500 ગ્રામ બટાકા સારી રીતે ધોઈ છોલી અને બાફી લેવા. બાફ્યા બાદ તેની અંદર મસાલો કરી લેવો. મસાલામાં મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું વગેરે નાખી આ મિશ્રણ ઘટ તૈયાર કરી લેવું. મિશ્રણ તૈયાર કર્યા બાદ તેને એકદમ સારી રીતે મિલાવી લેવું. હાથેથી મિલાવો યા તો જો આપણી જોડે પાઉંભાજી મસાલાનું આ રીતનું કોઈ યંત્ર હોય તો તેનાથી મિલાવું. હવે રોટલી વણી રોટલીની અંદર આ રીતે માવો ફૂલ ભરી લેવો. જે માવો બનાવેલો તે આ રીતે માવો ભરી તેની સારી રીતે લાડુળી વાળી લેવાની. આ રીતે લાડુળી વળી જાય એટલે તેની અંદર સારી રીતે લોટમાં ડબોળી દેવાની, જેનાથી શું કે ઓરસિયા યા વેલણ ઉપર આપણી લાડુળી ચોંટે નહીં. પરોઠો આપણો આલુ પરોઠો ચોંટે નહીં. તેને આ રીતે વણી થોડો ચપટો કરી તવી ઉપર થોડું તેલ નાખી આ રીતે એને શેકી લેવાનો. પરોઠો બરાબર શેકાઈ જાય. પરોઠાની અંદર માવો તો શેકેલો જ છે આપણે, પણ ઉપર જે રોટલી બરાબર ચડી જાય એ રીતે શેકી લેવો. જો મસ્ત ગુલાબી કલર આવી રહ્યો છે પરોઠા ઉપર. આ શેકાઈ જાય એટલે તેના મસ્ત ભાગ કરી લીલી ચટણી અથવા દહીંની અંદર ખાંડ મિલાવી આ પરોઠો ખાવાથી ખૂબ જ મસ્ત લાગે છે, જે સ્વાદ અલગ જ પ્રકારનો હોય છે. દોસ્તો, આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો. બસ એ જ આપનો સહકાર.